અમેરિકાની મોટી કાર્યવાહી. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપના સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ખાલિસ્તાનીઓ વિરુદ્ધ અમેરિકાની મોટી કાર્યવાહી. એફબીઆઈએ 8 શંકાસ્પદ શખ્સોની કરી ધરપકડ. ભારતીય સેનાએ મ્યાનમાર સરહદ પર કર્યો ડ્રોન હુમલો. ઉલ્ફાનો દાવો, વરિષ્ઠ નેતા માર્યો ગયો. ભારતીય અવકાશયાત્રી વંશ શુક્લાના આઈએસએસ થી પાછા ફરવાનું કાઉન્ટડાઉન શરૂ. પરિવારમાં ખુશીની લહેર. ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા બળવાખોરોએ પૂર્વીય કોંગો પર હુમલો કર્યો. 66 લોકોને મોતને ઘાટ ઉતાર્યા. આતંકવાદી સંગઠન પેલેસ્ટાઇન એક્શનના સમર્થનમાં બ્રિટન ભરમાં પ્રદર્શન. લંડનમાં 42 લોકોની ધરપકડ. ઢાકામાં પિશાચી કૃત્ય. ઉદ્યોગપતિની તડપાવીને ક્રૂર હત્યા. હુમલાખોરો મૃતદેહ પર નાચતા રહ્યા. પીએમ મોદીએ મને ફોન કરીને પૂછ્યું કે મારે મરાઠી બોલવું જોઈએ કે હિન્દી. એડવોકેટ ઉજ્જવલ નિકમ રાજ્યસભા પદ રાષ્ટ્રપતિ દ્વારા મળવા પદ. ઈરાને 16 દિવસમાં 5 લાખ અફઘાનિસ્તાનીઓને બહાર કાઢ્યા. ઇઝરાયલ સાથેના સંઘર્ષ પછી શરણાર્થીઓ પર કાર્યવાહી વધુ તીવ્ર બની. જાસૂસીના આરોપો પણ લગાવ્યા. કેનેડામાં માર્ગો પર ગુંજ્યો જય જગન્નાથનો નાદ. ટોરેન્ટોમાં વીકેન્ડ પર ભારે ધામધૂમથી નીકળી રથયાત્રા. 20,000 થી વધુ ભક્તો જોડાયા. ઈરાને ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા માટે ફતવો જાહેર કર્યો. મારનારને મળશે 870 કરોડ રૂપિયાનું ભારે ખમીનામ. તો આ આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.